નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર। વાત કરવી છે પ્રસાદની, કારણ કે સવારથી જ આપ આ મુદ્દો આમ તો જોતા આવ્યા છો કે તિરુપતિ મંદિર, તિરુમાલા મંદિર કે જેનું એક આગવું વિશેષ મહત્વ છે। એવું કહેવાય છે કે બાલાજી પ્રભુ અહીંયા સ્વયં સાક્ષાત બિરાજમાન છે, મૂર્તિ સ્વરૂપે નહીં પણ એ આપણી આસ્થાના પ્રતીક સ્વરૂપે પણ બિરાજમાન છે। એવું કહેવાય છે કે એમના વાળ પણ અસલી છે ને એ મૂર્તિમાં પરસેવો વળે છે, એટલે કે પ્રભુ અહીંયા જીવંત છે એની સાબિતી આપણને મળે છે। અને જ્યારે વાત પ્રસાદની આવે ત્યારે દ્વારકેશ લાલજીએ કહેલા એ શબ્દો મને ખૂબ યાદ આવે। એમણે કહ્યું હતું કે પ્રસાદ એટલે શું? પ્રસાદ એટલે પ્રસન્નતાથી પ્રભુએ જેને ગ્રહણ કર્યો છે અને ત્યારબાદ એમની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે એ પ્રસાદ। અને એ પ્રસાદમાં જ્યારે કોઈ મલિનતા ભેળવે, એ પ્રસાદની અંદર જ્યારે માંસ હોવાનું સામે આવે, સ્વાભાવિક છે કે ખળભળાટ મચી જાય। અને એવું થયું પણ છે, કારણ કે ચરબી, બીફ ટેલો અને એની સાથે સાથે પીગ મીટ પણ સામે આવ્યું છે અને હો હા થઈ ગઈ છે। અને એના પછી રાજનીતિ પણ ચરમ પર પહોંચી ગઈ છે। એનડીડીબીએ સેમ્પલની તપાસ કરી છે અને પુષ્ટિ કરી છે કે આ પ્રસાદમાં ફિશ ઓઇલ પણ છે, બીફ છે, મટન ટેલો છે। આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આના આરોપ વાયએસઆર કોંગ્રેસ પર લગાવ્યા છે, કારણ કે હમણાં જ લોકસભાની ચૂંટણી વખતે જ આંધ્રપ્રદેશની અંદર ચૂંટણી હતી, સત્તા પરિવર્તન થયું છે। એની પહેલા વાયએસઆર કોંગ્રેસની જગનમોહન રેડ્ડીની સરકાર હતી અને જગનમોહન રેડ્ડીની સરકારમાં ભેળસેળ થઈ હોવાના આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। ટેસ્ટ રિપોર્ટના આધાર પર ચંદ્રબાબુ નાયડુએ આ આરોપ લગાવ્યા છે। 23 જુલાઈએ આ રિપોર્ટ આવ્યો હતો ચૂંટણીના બિલકુલ બાદ, અને પ્રસાદના લાડુના નમૂના લઈ તેની તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા ઘીમાં ચરબીનું પ્રમાણ જોવા મળ્યું। આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ આ જ રીતનું નકલી ઘી પણ વેચાતું હોય છે કે જેમાં મટન ટેલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને એવું જ અહીંયા આગળ પણ થયું। અને લોકોની આસ્થા, ન માત્ર ચોટ પહોંચી લોકોની આસ્થાને, પણ લોકોની આસ્થા કરોડભૂસ કરવાનું એક ષડયંત્ર હોવાનું કહેવાય રહ્યું છે। लड्डू के लिए स्पेशल डनर के करा, फिर 100 दिन अच्छा आदमी कर रहे, लेकिन जो भी करे ना, श्री नमो वेंकटेश स्वामी और कभी भी उसका क्या बोलते हैं ना, टीडीपी लड्डू के लिए घी अच्छा बना, लेकिन वो लाइन पे जाए तो पूरा अल्पाहारम वो भी जो भी देख रहा है ना, सब अच्छा कर रहे। हर साल आते हैं, 4-5 साल से हम आ रहे हैं, तो जैसे पहले लड्डू लेके जा रहे थे थोड़ा सा टेस्ट में अब की बारी थोड़ा ज्यादा बेटर लगा। चाहे उसकी स्मेल को लेके कर लो, चाहे वो घी को लेके कर लो, अच्छा लगा। ठीक है, अब गवर्नमेंट ने बहुत अच्छा इधर इंतजाम भी कर दिया है, लड्डू का भी प्रसाद बहुत आराम से मिल रहा है, कोई दिक्कत नहीं है। आंध्र प्रदेश राष्ट्र में जो प्रसार हो रहे हैं कि अब जो गवर्नमेंट आने के बाद लैब टेस्ट रिपोर्ट देने के बाद अच्छे स्वच्छता के साथ जो लड्डू दे रहे बोल रहे हैं, और जरूर सही है। फिर भी कुछ ही ना कुछ कमेंट पब्लिक से या यात्रियों से कुछ भी नहीं मिल रहा है कि नमो वेंकटेश है जो लड्डू है स्वच्छता है। मैं दो पहले तिरुपति को आया था, दो पहले जैसा ही टेस्ट था ना वैसा ही इस बार ही लड्डू का टेस्ट वही है। अभी जो मैं आज मॉर्निंग को चंद्रबाबू नायडू जो कि एपी के सीएम है, उन्होंने स्टेटमेंट ऐसा दिया है कि वो अपना जो लड्डू बनाते हैं तिरुपति में उसमें जो ये मिक्स करते हैं चर्बी, तो ऐसा कुछ नहीं है मेरे ख्याल से। मैं बोले तो ईयरली में 5-6 बार तिरुपति को आ जाता हूँ, जो टेस्ट है वही लड्डू का टेस्ट है। जैसा जांच हुआ એટલે સવાલ થવો સ્વાભાવિક છે। સાધુ સંતોમાં પણ રોષ છે, એની આગળ વાત કરીશું, પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે કોણ કરી રહ્યું છે આ બધું? કારણ કે 1000 રૂપિયાનું કિલો બજારમાં ઘી મળે છે અને એ ઘી 325 રૂપિયે કેમ ખરીદવું પડે છે? તિરુપતિ મંદિરમાં આવક એટલી છે, તિરુપતિ મંદિરનો ખજાનો એટલો છે ભરી ભરીને, તો પછી આખરે એવી તો કોને લાલસાને લાલચ જાગી કે થોડા પૈસા બચાવી લઈએ, ને પૈસા બચાવીને તમારે આખરે કરવાનું શું છે? ભક્તોની આસ્થાને આમ ભસ્મીભૂત કરવાનો કોણે અધિકાર આપ્યો છે? ચંદ્રબાબુ નાયડુએ પણ પ્રતિક્રિયા આપી છે, સંતોમાં પણ આ જ વાતને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે। जैसा जांच हुआ है उससे स्पष्ट हो गया है कि ना इसमें जो है यह चर्बी मिलाया गया है और मछली का तेल मिलाया गया है, और वहाँ की जो सरकार थी उसको संज्ञान में है कि नहीं है, और कब से मिलाया जा रहा है इसका भी पता नहीं है। ये हमारे मैं समझता हूँ अंतर्राष्ट्रीय षड्यंत्र है। हमारे जो सनातन धर्म है इस पर कुठाराघात है, और इसकी बड़ी गंभीरता से सरकार को लेना चाहिए। और उसके बाद इसको जांच कराने के लिए जो दोषी जो है उसको
दंड दिया गया। और साथ ही साथ ऐसी घटना अब न हो, क्योंकि बाला तिरुपति जी के मंदिर का जो आस्था है लोगों में बहुत अधिक है। એટલે સ્વાભાવિક રીતે સાધુ સંતો જ નહીં, દરેક સનાતનીઓની આસ્થાને ઠેસ પહોંચે અને એ જ આ કૃત્ય કરવામાં આવ્યું છે, પણ કોના દ્વારા કેમ એ હવે તપાસનો વિષય છે. આરોપ પ્રત્યારોપ અત્યારે લાગી રહ્યા છે. ચર્ચા કરવી છે. ચર્ચા એટલે ખાસ તો કે આનાથી લોકોની અંદર કેવા પ્રત્યાઘાત છે, હવે આગળ શું થઈ શકે, કારણ કે આ પહેલો મામલો નથી. એની પણ આગળ વાત કરીશું. ચર્ચામાં આપણી સાથે કિશોરભાઈ પિલ્લાઈ જોડાયા છે, જેઓ દક્ષિણ ભારતીય સમાજના અગ્રણી છે, અને મારી સાથે સ્ટુડિયોમાં નિપુણભાઈ ભટ્ટ છે, VHPના આગેવાન છે. તેઓ આ બંનેનું સ્વાગત છે. કિશોરભાઈ, સૌથી પહેલા આપની પાસે મારે આવવું છે, કારણ કે દક્ષિણ ભારતથી આપ બિલોંગ કરો છો અને ખૂબ મોટો વર્ગ છે. આમ તો જો કે ગુજરાતમાં પણ આપણે અહીંથી મોટી સંખ્યામાં તિરુપતિ બાલાજી જતા હોઈએ છીએ, શ્રદ્ધા ત્યાં રાખીએ છીએ, મુંડન કરાવીને પણ આવીએ છીએ, માનતાઓ પણ રાખતા હોઈએ છીએ. અને જ્યારે આપણે ત્યાં જઈએ, તિરુપતિ બાલાજી આસ્થા આપણી પૂરી કરશે એવું માનીએ, ને એમનો પ્રસાદ, જે પ્રભુએ ચાખેલો પ્રસાદ કહેવામાં આવે, એ પ્રસાદ જ્યારે આપણને ખબર પડે કે એમાં ગૌમાંસની ચરબી છે, એમાં પીગ ફેટ છે, અને સાથે જ માછલીનું તેલ, જે કદાચ કોઈ સનાતની સપને પણ ખાવાનું વિચારી ન શકે, એ પ્રસાદમાં ભેળવીને આપી દેવાય. કદાચ આનાથી મોટો તો કદાચ કુદરતનો ગુનેગાર, ઈશ્વરનો ગુનેગાર પણ કોઈ ન હોઈ શકે. બિલકુલ બિલકુલ. અને તમારા પેલી જાણ પૂરતું વડોદરામાં બી તિરુપતિ બાલાજી મંદિર છે, જે મંદિરમાં હું પ્રમુખ છું, અયપ્પા મંદિર, એના બગલમાં તિરુપતિ બાલાજી વેંકટેશ્વર મંદિર છે. તો અમારા સાઉથ ઇન્ડિયન નહીં, પૂરા વિશ્વમાં હિન્દુઓ કરોડો સંખ્યામાં એક ત્યાં દર્શન કરવા જાય છે, અને એક બહુ મોટું આસ્થાનું કેન્દ્ર છે. અનફોર્ચ્યુનેટલી આની અંદર જે બહાર પડ્યો, જે એનાલિટિકલ રિપોર્ટ NDDB દ્વારા, આણંદ સ્થિત આપણા ગુજરાતમાં NDDBના એનાલિટિકલ લેબોરેટરી કાફ તરફથી જે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ઓફિશિયલી તિરુમલા દેવસ્થાન જે ટ્રસ્ટ છે, જે એના સંચાલન કરે છે તિરુપતિ બાલાજી મંદિરનું, એના તરફથી કોઈ ઓફિશિયલ પ્રક્રિયા, ઓફિશિયલ સ્ટેટમેન્ટ નાકી તેલુગુ દેશા પાર્ટી ઓફિશિયલ સ્ટેટમેન્ટ પાર્ટી તરફથી આપવામાં આવ્યો, પણ ગવર્મેન્ટ તરફથી, આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ તરફથી એની અંદર ઓફિશિયલ પ્રક્રિયા આપવામાં નથી આવ્યો. એની અંદર સમગ્ર એક એન્ક્વાયરી થવી જોઈએ, અને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી દ્વારા એન્ક્વાયરી થવી જોઈએ, અને ફૂડ સેફ્ટી અને સેફ્ટી કંટ્રોલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રમાણે જે કંઈ વાયોલેશન થયું હશે એ પ્રમાણે બી કાર્યવાહી કરવો જોઈએ. અને BNS નવા કાયદા, ક્રિમિનલ કાયદા પ્રમાણે જે હિન્દુઓના આસ્થા અને લાગણીના ઠેસ પહોંચાડ્યો, એના ઉપર ક્રિમિનલ કાર્યવાહી બી થવી જોઈએ, જે કંઈ જિમ્મેદારી વ્યક્તિ હોય તો એ. અને આ એક સમય મર્યાદામાં કરવું જોઈએ, કારણ કે આ 300 વર્ષ જૂની એક સિસ્ટમ છે. એટલે એ વાત તમારી સાચી છે કે સમય મર્યાદામાં 300 વર્ષ જૂની સિસ્ટમ છે, અને બ્રાહ્મણો, જી બિલકુલ, ત્યાં બ્રાહ્મણો 3.5 લાખ લાડુ રોજના બનાવે છે અને એ વિતરિત કરે છે. પણ સવાલ એ થાય અહીંયા આગળ કે સાહેબ, તમે તો મંદિરના ટ્રસ્ટ સાથે વડોદરામાં જોડાયેલા છો, એટલે સ્વાભાવિક રીતે આપણે સમજીએ, અમદાવાદમાં પણ અહીંયા આગળ એક મંદિર છે, તિરુપતિ મંદિર. આ તિરુપતિ મંદિર જે છે એ સમગ્ર 250 કરોડ સનાતનીઓની આસ્થાનું એક કેન્દ્ર છે. દેશભરમાંથી અહીંયા દાન આવે છે, મંદિરનો પણ ખજાનો છે. એવું તો ક્યાં શું ખૂટતું હોય કે 1000 રૂપિયે મળતું કિલો ઘી છોડી અને 325 રૂપિયે આવી બચત કરવા માટે તો કદાચ ના હોય, કદાચ કોઈ કૌભાંડ તો નથી. આ શું લાગે છે તમને? હાલ પૂરતું તો કોઈ કૌભાંડ લાગતો નથી, કારણ કે આ ટેન્ડરિંગ છે, ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવે છે. 45,000 kg ઘી પ્રોક્યોર થાય છે એક મહિનાની અંદર. એક દિવસની અંદર 1000 કિલો બેસિન, 10,000 કિલો શુગર, 500 કિલો શુગર કેન્ડી, આટલું મોટું પ્રમાણમાં વપરાશ હોય છે. એટલે ટેન્ડર ગ્લોબલી ફ્લોટ કરતા હોય છે, અને ટેન્ડર પ્રમાણે જ ઓર્ડર આપતા હોય છે. પણ જે માર્કેટ ભાવ છે એનાથી બહુ ડિસ્કાઉન્ટમાં આ ખરીદવામાં આવે છે. અને કર્ણાટકા મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી જે આપવામાં આવતા હતા એ બંધ કરવા પછી નવાસરથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એની અંદર કદાચ કોઈ મિલાવટની કોઈ રમત ગમત થઈ ગયું હશે, કે કોઈ પ્રોફિટેરિંગ માટે કોઈ ષડયંત્ર રચાયું હશે કોઈએ. આની અંદર સમગ્ર સમય મર્યાદા ઇન્કવાયરી કરી, કારણ કે આ પ્રસાદ દિવસમાં 3 વખત ભગવાનને ચડાવવા, ભગવાન વિષ્ણુના અવતાર છે વેંકટેશ્વર ભગવાન, બાલાજી ભગવાન, 3 વખત એક દિવસમાં ભગવાનને બી ચડાવવામાં આવે છે. એટલે ઇન્સાન તો છે જ
ઇન્સાનને તો જે નોનવેજ ટચ બી નથી કરતા, જો ઢોકરી જેવા બી વસ્તુ ટચ નથી કરતા, એના તો ઇટિંગ હેબિટ્સનો ઉપર બી છે, પણ ભગવાન મને બી 3 વખત દિવસમાં ચડાવવામાં આવે છે. એટલે બહુ મોટું એક રિલિજિયસ ફિલિંગમાં એક હર્ટ ફિલિંગ છે અને એક ક્રિમિનલ ઓફેન્સ બી કહેવાય. ક્રિમિનલ ઓફેન્સ, અને એના કરતાં પણ મોટું કે પ્રભુ સાથે છેતરપિંડી, તારા બનાવેલા આજે પ્રભુ તને બનાવે છે. નિપુણભાઈ, એવું કંઈક આ તો વસ્તુ થઈ, પણ આ પહેલી વાર નથી. આ મને જ્યારે તિરુપતિ મંદિરનો તો વિવાદ છે જ, આપણને અત્યારે ધ્યાનમાં આવે છે, પણ ત્યારે મને અંબાજીનો પણ એ મોહનથાળનો વિવાદ પણ ધ્યાનમાં આવે, કારણ કે માતાજીને મોહનથાળનો પ્રસાદ પહેલાં તો ધરાવવાનું બંધ કરી દીધું, હોબાળો થયો. એ પછી પાછું એવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો કે જે ભૂતકાળમાં દૂધના બદલે દૂધનો પાવડર વાપરતી હતી. ચલો, એ દૂધનો પાવડર એ પણ એક અક્ષમ્ય ગુનો જ કહેવાય, અક્ષમ્ય બેદરકારી જ કહેવાય, પણ અહીંયા તો એનાથી પણ મોટું. આપણે નુપુરભાઈ કીધું એમ, જે અંબાજીની અંદર, તો અંબાજીની અંદર પણ જે મહાપ્રસાદ હતો માતાજીને અર્પણ કરવામાં આવતો તો એની જગ્યાએ ફેરબદલી કરી બીજો પ્રસાદ પણ સાથે ચાલુ કર્યો. એનો પણ વિશ્વ હિન્દુ પરિષદે કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો. ત્યાં જઈ અને અમે ધરણા પ્રદર્શન અને આંદોલન પણ કરવામાં આવ્યું અને પુનઃ એ પ્રસાદ પાછો મહાપ્રસાદ ચાલુ કરવામાં આવ્યો. હવે અહીંયા વિષય એ છે કે જે તિરુપતિ ભગવાન વિષ્ણુનો, આપણે એમ કહીએ કે વૈષ્ણવો ડુંગળી અને લસણ, જેમ ભાઈએ કીધું એમ ડુંગળી અને લસણનો પણ ત્યાગ કરીએ અને એની જગ્યાએ જો આ મીન્સ પશુઓની ચરબી અને માછલીનું તેલને અંદર વાપરવા, કેટલું આ જઘન્ય અપરાધ. અને આને હિન્દુ સમાજ ક્યારેય સાખી ન લે. આની અંદર એક ઇન્ટરનેશનલ આ એક ષડયંત્રના ભાગરૂપે જે સનાતન સંસ્કૃતિને ઠેસ પહોંચાડવી, સનાતન સંસ્કૃતિને કેવી રીતે નષ્ટ કરવી, આપણે જોઈએ ઘણી બધી ફિલ્મની અંદર પણ સનાતન સંસ્કૃતિને કેવી રીતે હવે ઠેસ પહોંચાડવામાં આવે, સનાતન મંદિરોના પૂજારીઓને જ મંદિરોમાં ચોરી કરતા બતાવવામાં આવે છે, કોઈ સારો હિન્દુ તિલકધારી હોય એને વિલન બતાવવામાં આવે. એટલે આ એક પ્રકારનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. તમે અને હું બંને જાણીએ કે 300-325 રૂપિયે શુદ્ધ ઘી મળી જ ન શકે. આ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં શુદ્ધ ઘી મળી જ ન શકે. એટલે એમાં કોઈ ટેસ્ટ કરાવો કે ન કરાવો, સામાન્ય હિન્દુ પ્રજા કે સામાન્ય પ્રજાને, ભારતીય નાગરિકને પણ ખબર પડે કે 300, 350, 325 રૂપિયામાં ચોખ્ખું ઘી ક્યાંથી અવેલેબલ થાય. એટલે આ એક પ્રકારનું આખું ષડયંત્ર છે. આની અંદર જે જોડાયેલા હોય, જે કોઈ હોય, પૂર્વ મુખ્યમંત્રી હોય કે ત્યાં મંદિર ટ્રસ્ટના મેઇન આગેવાન હોય અથવા તો સરકારે નિમણૂક કરેલા વાયએસઆરની જગનમોહન સરકારની કે પછી એમના મંત્રીઓની કે એમની કોઈ સંડોવણી તમને દેખાય છે ખરી? આમાં આ જગ જાહેર દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સનાતન સંસ્કૃતિને, કેવી રીતે ભગવાનને, આની અંદર આ કેટલું જઘન્ય અપરાધ કે આપણે કદાચ આપણા ઘેર પડેલો કોઈ વસ્તુ હોય પ્રસાદ અને બીજા દિવસે એ આગલા દિવસે લાયેલો હોય, બીજા દિવસે પણ આપણે ભગવાનને અર્પણ નથી કરતા કે ન, આ વાસી કહેવાય, આ ભગવાનને અર્પણ ન થાય. એની જગ્યાએ કેટલી ખરાબ પરિસ્થિતિ. અને આ એક સોચી સમજી રણનીતિ, સોચી સમજી ચાલ તહેત આ આખું સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાનું, સનાતન સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાનું એકદમ કાવતરું છે. બિલકુલ. એટલે એમાં તમે સરકારનો પણ રોલ તમે માની રહ્યા છો? હા, સરકારનો પણ રોલ છે. અને આમાં જે પહેલા જે પ્રોવાઈડ કરતી હતી સંસ્થા, એ સંસ્થાને કેમ બદલવી પડી? જે સંસ્થા શુદ્ધ આપતી, એટલે મારો સવાલ એ જ છે કે આખરે એવું તો તિરુપતિ ભગવાનના ખજાનામાં ખૂટે છે શું કે તમારે 1000 રૂપિયાનું ઘી મળતું હતું, તમને મોંઘું પડ્યું અને 325 પર તમે જતા રહ્યા. અને એ જ ધન જે ભગવાનને પ્રસાદ રૂપે, જે સામાન્ય જનતા પણ ત્યાં કરોડોની સંખ્યામાં ભક્તો જાય છે અને ભક્તો કરોડોની સંખ્યામાં ત્યાં પોતાની ભેટ સોગાત અર્પણ કરે છે. ત્યાં કોઈ ખજાને ખૂટ પડવાની એવું તો કંઈ છે નહીં. અને એ પડે તો હિન્દુ સમાજ સક્ષમ છે. તમે ખાલી હિન્દુ સમાજને આહવાન કરો એટલે ત્યાં અખૂટ ખજાનો ત્યાં આવી જવાનો છે. તો આવું કરવાનું શું કામ જરૂર પડી? બિલકુલ. એટલે એ જ સવાલ છે ને, અને એ સવાલનો જવાબ મળવો, કારણ કે એ કિશોરભાઈ મારી સાથે છે, કિશોરભાઈ પાસેથી ચર્ચા, એ મારે જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો છે, કારણ કે કિશોરભાઈ, રાજકારણ પણ અહીંયા જોરશોરથી ચાલી રહ્યું છે. કદાચ આપ બિન રાજકારણી વ્યક્તિ છો, કોઈ સંગઠન કે એની સાથે જોડાયેલા નથી, પણ આમાં જે ભૂતકાળની સરકાર હતી એનો કેટલો રોલ છે કે પછી એ સરકાર કહે છે કે અમને બદનામ કરવાનું આ કાવતરું છે? કારણ કે એ રિપોર્ટની અંદર તો ફલિત થઈ ચૂક્યું છે કે આ મટન ટેલો એની અંદર હતું, ફિશ ઓઇલ હતું, આ બધું જ ફલિત થઈ ચૂક્યું છે. જવાબદારી કોની ગણી શકાય? મંદિરમાંથી કોઈની મનમાં લાલચ જાગી કે પછી એને પીઠબળ હતું જે ભૂતકાળની સરકાર વાયએસઆરની એનું? એકચ્યુઅલી ઓવરઓલ એડમિનિસ્ટ્રેશન તો જિમ્મેદાર તો હશે જ. ભલે આ ટ્રસ્ટ સંચાલિત છે, તિરુપતિ તિરુમલા દેવસ્થાન કરીને ટ્રસ્ટ છે, પણ ટ્રસ્ટની અંદર બી વહીવટ અધિકારીઓને નિમણૂક સરકાર કરતા હોય છે.
એટલે જે તે વખતે જગમોહન રેડ્ડી વાયએસઆર કોંગ્રેસ તરફથી જે ગવર્મેન્ટ હતો એ જિમ્મેદારીમાંથી ના ચટકી શકાય, એમને જિમ્મેદારી પૂરી બને છે આની અંદર પૂરા એન્ક્વાયરી કરીને, કારણ કે અત્યારે આક્ષેપો છે ઓફિશિયલી આ જાહેર પબ્લિક ડોમાઇનમાં એનાલિટિકલ રિપોર્ટ બી આવ્યા છે, પણ કયા સંસ્થાની છે સેમ્પલ નંબર તો બહાર આવી ગયા, એ બી 0352 કરીને સેમ્પલ નંબર આવી ગયા, પણ સંસ્થાના નામ અને બધું બાકી છે. એટલે પબ્લિક ડોમાઇનમાં પબ્લિકના લાગણીને નજર રાખીને આ પબ્લિક ડોમાઇનમાં એકદમ સ્પષ્ટતાથી ખુલાસા કરવું જોઈએ, અને ગુના બનતું હોય તો જે તે વખતે જે જિમ્મેદાર સરકારી અધિકારી હોય, ટ્રસ્ટના અધિકારી હોય અને અન્ય જે નોઈંગલી કે અનનોઈંગલી આની અંદર સંડોવાયેલા હોય, બધાના ખિલાફ કાર્યવાહી ઇમિડિયેટલી. સમય મર્યાદા બહુ મહત્વનું છે, કારણ કે તમને ખબર છે જ્યારે પોલિટિક્સ ઇન્વોલ્વ હોય છે ત્યારે ધીમે આની અંદર ઘીના અંદરમાંથી જે લાડ મળ્યો એ તો ગાયના દૂધ નીકળશે અને દહીં નીકળશે અને ચોખ્ખું નીકળશે, આ તો પેલી મિલાવટી વસ્તુ ચોખ્ખું નીકળશે, આની અંદર સેટિંગ થશે. એટલે સમય મર્યાદાની અંદર કોઈ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી તરફથી એન્ક્વાયરી હોવી જોઈએ. અને વાયએસઆર કોંગ્રેસ અલગ ટાઈમ પર રાજ્યસભાની અંદર રૂલિંગ પાર્ટીને બી સપોર્ટ કરેલા છે. રાજ્યસભાની અંદર પાસ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ભાજપ સરકારને વાયએસઆર કોંગ્રેસ તરફથી સપોર્ટ લીધેલા છે. એટલે એની અંદર બી કોઈ બી કન્સિડરેશન કરે વગર એક પોલિટિકલ પાર્ટીની જિમ્મેદારી જેટલું છે આની અંદર વિથઆઉટ એની પોલિટિકલ લિનિયન્સી ખુલાસા કરવું જોઈએ અને એન્ક્વાયરી ચાલુ કરવું જોઈએ. બિલકુલ ઇન્ક્વાયરી થવી જોઈએ. સરકારની પણ સંડોવણી માટેની અહીંયા શંકાની સોય તકાઈ રહી છે. પણ નિપુણભાઈ, મને સવાલ અહીંયા આગળ એ થાય કે સરકારની સંડોવણી આમાં આપણે કેવી રીતે કરી શકીએ? કારણ કે મંદિરનું પોતાનું એક ટ્રસ્ટ છે, તિરુપતિ તિરુમાલા ટ્રસ્ટ છે. જો આપણે હમણાં જેમ અંબાજીના પ્રસાદની વાત કરી, મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી પણ ભેળવાયું હતું, એ પણ ગઈ ભાદરવી પૂનમની પહેલાં જ નકલી ઘી ભેળવાયું હતું. છેક આપણે અમદાવાદ માધુપુર માર્કેટ સુધી એના તાર જોડાયેલા આવ્યા હતા. તો શું એમાં સરકાર, રાજ્યની ભાજપ સરકારનો હાથ હતો એવું કહી શકાય? જો નથી કહી શકતા તો પછી ત્યાંની સરકારને કેવી રીતે કહી શકીએ? જે મંદિર વહીવટમાં જે નિમણૂક કરવામાં આવે છે એ નિમણૂક તો સરકાર દ્વારા જ એમને મંદિરના વહીવટ તરીકે નિમણૂક કરવામાં આવે છે. એટલે એ નિમણૂક જેની કરી એનો તો અવશ્ય હાથ છે જ. એટલે એ અવશ્ય સરકાર આની અંદર ઇન્વોલ્વ કેન પ્રકારે સરકાર ઇન્વોલ્વ જ છે. અને અમે તો વિશ્વ હિન્દુ પરિષદ હવે કેન્દ્ર સુધી આવેદનપત્ર આપ્યું છે, રાષ્ટ્રપતિને પણ આવેદનપત્ર આપ્યું છે કે દરેક જે મંદિરો છે એ મંદિરો સરકારમાંથી મુક્ત કરવા જોઈએ. જેમ સનાતન સંસ્કૃતિ, જેમ આપણે કહીએ છીએ કે વકફ બોર્ડ, તો સનાતન બોર્ડની નિમણૂક કરવી જોઈએ અને બધા જ મંદિરો સરકારની હસ્તકથી નિવૃત્ત કરવા જોઈએ અને જે તે ટ્રસ્ટને સોંપી દેવા જોઈએ. બિલકુલ. એટલે જો અંબાજીમાં એ નહોતું તો પછી કલેક્ટર કેમ પ્રતિક્રિયા આપવા માટે આવતા હતા? ઘણા બધા સવાલો છે. ખેર, કેટલાક સવાલો એવા હોય છે જેના ક્યારેય જવાબ જ નથી મળતા. પણ આશા રાખીએ કે આમાં જ્યાં 250 કરોડ હિન્દુઓની ભાવનાઓ સાથે ચેડા થયા છે, ભગવાન વિષ્ણુ જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે, એમના જ એક અવતાર, એમના જ એક સ્વરૂપ બાલાજી ભગવાનને જ્યારે ભોગ ધરાવવામાં આવતો હોય, એમાં જો મટન ટેલો હોય અને ફિશ ઓઇલ હોય, એવો પ્રસાદ એમને ચડાવાયો અને એ પ્રસાદ ભક્તોને ચડાવાયો, ભોગ ધરાવાયો અને પછી એ પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો, તો આના ગુનેગારો એ ભગવાનના પણ ગુનેગારો છે, એ શ્રદ્ધાના પણ ગુનેગારો છે, એ સનાતનના પણ ગુનેગારો છે. એકને ઉઘાડા પાડવા જોઈએ અને એકને બેનકાબ કરી કડકમાં કડક સજા આપવી જોઈએ, એવી સનાતન ધર્મમાંથી એક માંગ ઉઠી રહી છે. જોઈએ પૂરી થાય છે, કેવી રીતે થાય છે, ક્યારે થાય છે, રાહ જોવાની છે. ખેર, કિશોરભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર.